તો હેલો તો મિત્રો આપણે જવાનું છે ડીસાથી પાવાગઢની તો ઇકો આવી ગઈ હતી બધા બે ગયા હતા માન સમાન પેક કરતા હતા આપણે નીકળવાનું તો ઇકો લઈને હવે પાવાગઢ તરફ આપણે પહોંચી જાય આપણી બનાસ નદી એટલે કે આખો બનાસ ડીસા ભાઈ ઇકનથી પહોંચી જાય એટલે ભાઈ પાલનપુર પેલી સાઈડ પહોંચી ગયા હતા જવાનું હતું કળા મંદિરે પહેલાં તો ફર્સ્ટ વ્લોગ આપણે કળાથી ચાલુ કરીને ટૂંક વ્લોગ બનાવ્યા છે તો ફૂલ વોચ કરજો થેન્ક્સ. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે કળા ગામ તો ભાઈ ડંકો બંકો વગાડીને આપણે લઈ કળા મંદિરમાં એન્ટ્રી સાથે ભાઈ જે વ્યૂ જોવા મળે છે જે તમને રાણ જે સૂકીમાંથી લીલી થઈ છે રાણ જોઈને ભાઈ એટલો સુકૂન મળે છે ને કે વાત થોડી મિત્રો જે પણ સદીમાને માનતા હોય એક વાત છે સદીમાં લગજો પછી લઈ લીધી પ્રસાદી પછી આપણે પાડવાના હતા ફોટા અને થોડું વિડીયો શૂટ કરવાનું હતું તો એ પણ શૂટ કરજો અને ફોટા પણ પાડી દીધા અને જય સદીમાં લખવાનું ભૂલતા ના મિત્રો અને તમારા ભાઈને સપોર્ટ કરો. પછી આપણે કરવા જઈ જાય શોર્ટ બ્લોગ કેમ કે ભાઈ મંદિરે ગયા તો શોર્ટ બ્લોગ કરવો પડે અમારા ભાઈબંધ બધા કરતા હતા આપણે ભાઈ લાગ્યો મને ભાઈ સદીમાના દર્શન થાય છે પણ જય સદીમાં લખવાનું ભૂલતા ના મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરો અને ભાઈ રાણ તો તમે જોઈ જ શકો છો એક ઘણા મંદિરે તો જોઈ શકો છો મંદિર અને મંદિરની વ્યૂ પણ ફોર્મ કરી તો રાણ પણ જોઈ શકો છો આ એ જ રાણ કે જે પણ હવે અહીંયા આરામ કર્યો હતો ને હુકામાંથી લીલી રહી હતી અને માં સદીનું આ મોટું મંદિર કહેવામાં આવે છે તો તમે જોઈ શકો અને વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો તો આગળ અમે ઘણા બધા મંદિર વિઝિટ કરવાના છે અને વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટા આઈડીને ફોલો કરજો. વિડીયોમાં પૂરા બન્યા રહેજો તો મસ્ત રાણ પણ તમે જોઈ શકો છો. અને મિત્રો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને આવા ઘણા બધા બ્લોગ તમને જોવા મળશે ઘણા બધા મંદિર અમે વિઝિટ કર્યા છે તો થેન્ક્સ ફોર વોચિંગ. જય સદીમાં જય માતાજી.